આગામી 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં G20 સંમેલન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ઇન્ડોનેશિયા પ્રવાસે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણને લઈને તેઓ G20માં આસિયાન ભારત શિખર સંમેલનમાં સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાનના વર્તમાન અધ્યક્ષ સ્વરૂપે ઇન્ડોનેશિયા તરફથી આયોજિત 18મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. તો વિદેશ મંત્રાલયના મતે આસિયાન ભારત શિખર સંમેલનમાં ભારત આસિયાન સંબોધીને પ્રગતિની સમીક્ષા સાથે સહયોગથી માંડીને ભવિષ્યની દિશા નક્કી કરશે. ઇન્ડોનેશિયા G20 દેશોના ટ્રાઇકોના ભાગ છે, જેમાં G20માં ટ્રાઇકો એટલે કે 3 દેશો હોય છે, જેઓ G20ની વર્તમાન, ભવિષ્યની અને ભૂતકાળમાં યજમાની કરી હોય. ઇન્ડોનેશિયા પાસે ગત વર્ષે G20 સમૂહનું અધ્યક્ષપદ હતું. વિદેશ મંત્રાલયના સચિવ સૌરભ કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે ઇન્ડોનેશિયા આસિયાનનું અધ્યક્ષ છે અને તેમની થીમ છે આસિયાન બાબતો અને વૃદ્ધિનું કેન્દ્ર. આ માળખામાં ઇન્ડોનેશિયાએ આસિયાનના દેશોની યોજનાઓને અમલમાં મૂકવા માટે એક મુખ્ય ઇવેન્ટ આસિયાન ઇન્ડો પેસિફિક ફોરમનું આયોજન કર્યું હતું. આ એક એવી ઘટના છે કે જેમાં વ્યવસાયો અને ઉદ્યોગોને સામેલ કરીને ઇન્ડો પેસિફિક સાથે આસિયાનની કનેક્ટિવિટી વધારવા પર પ્રયાસ કરાશે. Sorry, my apologies. This year, Indonesia is the chair of ASEAN. The theme of their chairship is ASEAN Matters, Epicentrum of Growth. Within this framework, Indonesia organized a flagship event, ASEAN Indo-Pacific Forum, to implement ASEAN Outlook on the Indo-Pacific. This is an event which is focused on increasing connectivity of ASEAN to the Indo-Pacific. એક તરફ G20 દેશોની બેઠકને લઈને વૈશ્વિક નેતાઓ ભારતમાં છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી યુરોપના પ્રવાસે રવાના થયા. તેઓ યુરોપિયન સંઘના વકીલ, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે અને સંબોધિત પણ કરશે. રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન સંઘના વકીલોના સમૂહ સાથે મુલાકાત કરવાના છે. 8 સપ્ટેમ્બરે પેરિસની એક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે, જ્યારે 9 સપ્ટેમ્બરે પેરિસ ફ્રાન્સના શ્રમિક સંગઠનની બેઠકમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરે ઓસ્લોમાં પ્રવાસી ભારતીયના કાર્યક્રમને પણ રાહુલ ગાંધી સંબોધિત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે પુનઃસ્થાપિત કરતા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. લખનૌના વકીલના અશોક પાંડે કોર્ટમાં અરજી દાખલ કરી છે. પાંડે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી છે તે સાંસદ અથવા ધારાસભ્ય જન અધિકારી અધિનિયમ 1951ની ધારા 8(3) સાથે બંધારણના અનુચ્છેદ 102, 191ના અંતર્ગત પોતાના પદને ગુમાવે છે તો કોર્ટ તેને દોષમુક્ત જાહેર ન કરે ત્યાં સુધી અયોગ્ય રહે છે. અરજદારે દલીલ કરી હતી કે એકવાર આપરાધિક માનહાનિ કેસમાં 2 વર્ષ કારાવાસની સજાને મળ્યા બાદ રાહુલ ગાંધીએ તેની સદસ્યતા ગુમાવી હતી. આથી તેમને જ્યાં સુધી કોર્ટ તરફથી નિર્દોષ સાબિત ન કરવામાં આવે ત્યાં સુધી તેમને સાંસદ તરીકેની સદસ્યતા પરત ન મળવી જોઈએ. કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હવે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પર છેલ્લા ઘણા દિવસોથી સુનાવણી ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર રાજ્યોને વિશેષ દરજ્જો આપનાર બંધારણનો કલમ 370ના નાબૂદને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ઓગસ્ટથી ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના અને બીઆર ગવઈ અને સૂર્યકાંતની બેન્ચે કલમ 370ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયને પડકારતી અરજીની પર સુનાવણી કરી હતી. દેશનું નામ બદલવાની ચર્ચા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જણાવ્યું કે અનેક રાજકીય પક્ષોના એક ગઠબંધનનું નામ ઇન્ડિયા છે. કોઈ રાજકીય પક્ષો ગઠબંધન ઇન્ડિયા બની જાય તો શું તેઓ દેશનું નામ બદલી દેશે?
દેશ કોઈ એક રાજકીય પક્ષનું નહીં પરંતુ 140 કરોડ લોકોનું છે. ચાલો માની લઈએ કે ભવિષ્યમાં આ ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ભારત કરી નાખ્યું તો શું ભારતનું નામ પણ બદલી દેશે? ભાજપના વોટ ઘટશે એટલે તેઓ નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. इसलिए किया जा रहा है क्योंकि इंडिया नाम का कई सारी पार्टियों का एक अलायंस बना है जिसका नाम इंडिया है. तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे. देश तो 140 करोड़ लोगों का है, किसी एक पार्टी का देश थोड़ी है. कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया तो फिर भारत भी बदल देंगे. फिर क्या भारत का नाम बीजेपी रखेंगे? देखिए इंडिया अलायंस का के लिए जो इनका रिस्पॉन्स है उससे लगता है कि बहुत ज्यादा बौखलाए हुए हैं, बहुत ज्यादा बौखलाए हुए हैं. G20 સમિટમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખવાની જગ્યાએ ભારત રાષ્ટ્રપતિ લખવા બદલ કોંગ્રેસના નેતાએ ઉઠાવેલા સવાલો પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે તરુણ ચુંગે જણાવ્યું કે આ લોકોને ભારત લખવામાં કે બોલવામાં શું તકલીફ છે? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી પી ભારત કહેવામાં આવે છે અને બંધારણમાં 5 તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા કોઈપણ કારણ વગર ગેરસમજ ઊભી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરી જણાવ્યું હતું કે શું આ સમાચાર ખરેખર સાચા છે કે રાષ્ટ્રપતિ ભવનને 9મી સપ્ટેમ્બરના રોજ G20 રાત્રિ ભોજનના આમંત્રણ પર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે ભારતના રાષ્ટ્રપતિ લખ્યું છે. બંધારણના અનુચ્છેદ 1 પ્રમાણે ભારત જે ઇન્ડિયા છે પરંતુ હવે તેને પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. भारत बोलने, भारत लिखने पर क्यों दिक्कत हो रही है? आपको क्यों शर्म आ रही है जयराम रमेश जी? पुरातन काल से हमारे देश का नाम भारत है और संविधान में भी इसको स्पष्ट किया है. बेवजह जानबूझकर भ्रम पैदा कर रहे हैं. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે બીસીસીઆઈ પાસે એક ખાસ માંગ કરી છે. સહેવાગે ભારતીય ટીમની જર્સી પર ઇન્ડિયાના સ્થાને ભારત લખવા માટે કહ્યું છે. સહેવાગે કહ્યું છે કે ઇન્ડિયા નામ અંગ્રેજોએ આપ્યું હતું. તેણે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ માટે બીસીસીઆઈને ટ્રોલ પણ કર્યો હતો. સહેવાગે કહ્યું ટીમ ઇન્ડિયા નહીં, ટીમ ભારત. સહેવાગે એક્સ પર લખ્યું, હું હંમેશાથી એવું માનું છું કે નામ એવું હોવું જોઈએ જેના પર ગર્વ થાય. અમે ભારતીય છીએ. ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે અને અમારા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છે. હું બીસીસીઆઈ અને જય શાહને આગ્રહ કરું છું કે તે સુનિશ્ચિત કરે કે આ વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની જર્સી પર ભારત લખે. ઇન્ડિયાનું નામ ભારત કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ વખત 2012માં કોંગ્રેસ દ્વારા જ લાવવામાં આવ્યો હતો. હવે 9 ઓગસ્ટ 2012ના રોજ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય શાંતારામ નાયકે રાજ્યસભામાં ખાનગી બિલ રજૂ કર્યું હતું. તેમણે 3 ફેરફારો સૂચવ્યા હતા. પહેલો એ કે બંધારણની પ્રસ્તાવના ઇન્ડિયા શબ્દની જગ્યાએ ભારત શબ્દ મૂકવો જોઈએ. બીજો ફેરફાર એ પ્રસ્તાવ મૂક્યો છે કે ઇન્ડિયા તે ભારત વાક્યને બદલે એક જ શબ્દ ભારત રાખ્યો. ત્રીજો ફેરફાર બંધારણમાં જ્યાં પણ ઇન્ડિયા શબ્દ દેખાય છે ત્યાં ભારત શબ્દ મૂકવો જોઈએ. આમ સૌથી પહેલા કોંગ્રેસના સાંસદે જ ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ માટે રાજ્યસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ આ પ્રસ્તાવ સ્વીકારાયો ન હતો. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરે શિક્ષણ વિભાગ દ્વારા તેમના અધિકારીઓ છીનવી લેવાતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. બિહારની યુનિવર્સિટીઓના કુલાધિપતિના રૂપમાં રાજ્યપાલના અધિકારો ઘટાડી દેવામાં આવ્યા છે. તો આલેકરે શિક્ષણ દિવસના અવસર પર એક સમારોહમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. તે સમયે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ ત્યાં હાજર હતા. રાજ્યપાલે આઈએએસ અધિકારી અને શિક્ષણ વિભાગના સચિવનું નામ લીધા વિના જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના એક સેક્રેટરીએ મને સવાલ કર્યો કે તમારી ઓકાત શું છે. શું આશ્ચર્યચકિત છું કે કોના કહેવા પર તેમનામાં આટલું દુશાસન આવ્યું. દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. G20 સમિટ પહેલા શહેરીજનો માટે નવી 400 ઇલેક્ટ્રિક બસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈપી ડિપોમાં યોજાયેલા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી સક્સેનાએ લીલી ઝંડી બતાવી ઇલેક્ટ્રિક બસનો શુભારંભ કરાવ્યો હતો. નવી 400 બસ ઉપલબ્ધ કરાવ્યા બાદ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસે કુલ બસોની સંખ્યા 700 ને પાર થઈ જશે.
લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસના અધિકારીઓ જણાવ્યું હતું કે ડીટીસી 1500 નવી ઇલેક્ટ્રિક બસોને સામેલ કરવાની યોજના ધરાવે છે. તેમાંથી 921 બસો ભારત સરકારના મંત્રાલયના નેશનલ ઓટોમોટિવ બોર્ડની ફેમ 2 યોજના હેઠળ આવી છે. નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાથી દિલ્હીનું વાયુ પ્રદૂષણ પણ ઘટશે. अभी थोड़ी देर पहले मैंने और एलजी साहब ने मिलके लगभग 400 ई बसेस का इनॉग्रेशन किया. 400 ई बसेस आज और दिल्ली की सड़कों पे उतरी हैं. इसके पहले 400 बसेस ऑलरेडी दिल्ली की सड़कों पे चल रही थी. तो अब 800 इलेक्ट्रिक बसेस बिल्कुल मॉडर्न एयर कंडीशनड बसेस दिल्ली की सड़कों पे चलने लगी हैं. और इसके साथ दिल्ली देश का वो शहर बन गया जहां सबसे ज्यादा इलेक्ट्रिक बसेस चल रही हैं. વન નેશન વન ઇલેક્શન યોજનાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે વિચારણા કરવા માટે મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. જો કે આ અંગે વિપક્ષી નેતાઓના મત અલગ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જયપુરમાં કહ્યું છે કે જો દેશમાં એક સાથે ચૂંટણી થાય તો 5 વર્ષ પછી સિલિન્ડર 5000 રૂપિયા અને ટામેટા 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે મારી માંગ છે કે વન નેશન 20 ચૂંટણીઓ થવી જોઈએ. દર 3 મહિને ચૂંટણી થવી જોઈએ. દર 3 મહિને ચૂંટણી થાય તો કમસે કમ કંઈક તો આપશે, નહીં તો 5 વર્ષ સુધી મોં નહીં બતાવે. આખી દુનિયામાં ફરતો રહેશે અને 5 વર્ષ પછી જ ભારતમાં આવશે. તેથી દર વર્ષે 4 વખત ચૂંટણી યોજાવી જોઈએ. एक बार कर दिया तो 5 साल बाद सिलेंडर 5000 रुपए का मिलेगा. ये सोच लेना, 5000 का सिलेंडर मिलेगा और मोदी जी 5 साल बाद आके कहेंगे 200 रुपए माफ कर दिए तुम्हारे. ये जो 250 रुपए किलो टमाटर हो रहा है ना, ये 1500 रुपए किलो टमाटर मिलेगा अगर वन नेशन वन इलेक्शन कर दिया. कभी मत करना. मेरी तो मांग है वन नेशन 20 इलेक्शन होने चाहिए. કેન્દ્ર સરકાર દ્વારા બોલવામાં આવેલા સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવે તેવી માંગ પર પ્રતિક્રિયા આપતા એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું કે મહિલાઓને અનામત આપવાની જરૂર છે. મહિલાઓને કેટલા ટકા અનામત આપવું અને કેવી રીતે તેને લાભ લઈ શકાશે તેના પર ચર્ચા થઈ શકે છે. મહિલા અનામતની શરૂઆત સંસદ ભવનથી થવી જોઈએ. જો ભાજપ આ બિલને સમર્થન આપશે તો અમે પણ તેનું સમર્થન કરીશું. શરદ પવારે દાવો કર્યો કે મને લાગતું નથી કે ભાજપ સદનમાં મહિલા અનામત બિલને પ્રાથમિકતા આપશે. 5 દિવસના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવે તેની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે. જો બિલ રજૂ કરવામાં આવશે તો અમે તેનું સમર્થન કરીશું. राष्ट्रवादी कांग्रेस पार्टी ने कंसिस्टेंट एक लाइन दी है कि यहाँ महिलाओं को आरक्षण देने की आवश्यकता है. कितना परसेंट देना, क्या देना, इस पर बात हो सकती है. अगर प्रिंसिपल ये पहले एक्शन होना चाहिए. जब पार्लियामेंट में ये इशू आया था तो मैं लोकसभा में था और लोकसभा में हमने इसको समर्थन किया. अनफॉर्चुनेटली कुछ राजनीतिक दल उसको समर्थन देते नहीं. કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોરે મહિલા અનામત બિલની ચર્ચા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં માતાઓ અને બહેનો ટીઆરએસને ખૂબ જ ખરાબ રીતે હરાવશે. આ માટે કે કવિતા મહિલા અનામતના મુદ્દાને પોતાના રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના નેતાઓ માટે આ વાતો માત્ર જુલમ સમાન છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે કવિતા અને તેના પિતા કેસીઆરકે રાજકીય ગતિવિધિમાં મહિલાઓનો ઉપયોગ કર્યો છે. સોનિયા ગાંધીએ હંમેશા મહિલા અનામત માટે અવાજ ઉઠાવ્યો છે અને આ માટે યુપીએ કાર્યકાળમાં તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. યુપીએના કાર્યકાળ દરમિયાન અમારી પાસે લોકસભામાં સંખ્યાબળ ન હોવાથી લોકસભામાં પસાર કરી શક્યા નહીં. તો ભાજપ જ્યારે પણ સંસદમાં બિલ રજૂ કરશે ત્યારે કોંગ્રેસ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના લોકો તેની ખુરશીથી સ્વીકારશે. This crocodile tears of Kavita ji can be understood. The way they are going to be defeated in Telangana, the people of Telangana, particularly the sisters and mothers of Telangana, are going to defeat the TRS in a very big way. Therefore, she has taken the weapon called women's reservation. Women's reservation for these kind of leaders remains only in slogan. We know that Ms. Kavita and her father
Chandrasekhar Rao has used women in the political mobilization. દિલ્હીમાં G20 સમિટ યોજનારી છે ત્યારે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના પગલાં પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે G20 ખૂબ જ પ્રતિષ્ઠિત સમિટ છે. આ ભારત અને દિલ્હી માટે ગર્વની વાત છે. દિલ્હી પોલીસે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની જવાબદારી સ્વીકારી છે. જે ક્ષેત્રોમાં સમિટ યોજાશે તેની સુરક્ષા વ્યવસ્થા માટે અલગ પોલીસની પણ અલગ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ મિત્ર માર્કેટ એસોસિએશન સિવિલ ડિફેન્સના કર્મચારીઓની અને અર્ધલશ્કરી દળોની પણ મદદ લેવામાં આવશે. સુરક્ષાને પગલે કોઈપણ પ્રકારની કચાસ બાકી રાખવામાં આવી નથી. અમે કેન્દ્રીય તપાસ એજન્સીઓની પણ મદદ લઈ રહ્યા છે. G20 एक बहुत ही प्रेस्टिजियस समिट है और ये भारत के लिए और दिल्ली के लिए बहुत गौरव की बात है. इसमें सेफ्टी सिक्योरिटी लॉ एंड ऑर्डर का की फोकस रिस्पॉन्सिबिलिटी दिल्ली पुलिस की है. तो हम इसे एज ए चैलेंज और जो एक प्रोफेशनल एक्सेलेंस है उसके साथ हम लोग इसका प्लान कर रहे हैं और ग्राउंड पे एग्जीक्यूट कर रहे हैं. जैसे कि आज उसके लिए रिहर्सल्स भी कर रहे हैं लॉ एंड ऑर्डर के लिए. तो जो समिट एरिया है इसके लिए दिल्ली पुलिस के डिफरेंट सेगमेंट्स हैं वो उनका फोकस्ड रोल है. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સંકલન સમિતિની પ્રથમ બેઠક 13 સપ્ટેમ્બરે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં એનસીપીના વડા શરદ પવારના નિવાસસ્થાને યોજાશે. આ અગાઉ વિપક્ષી ગઠબંધન ભાગીદારોએ મહારાષ્ટ્રમાં તેમની ત્રીજી બેઠક યોજી હતી અને આગામી 2024ની લોકસભા ચૂંટણી સામૂહિક રીતે લડવાનો નિર્ણય લીધો હતો. તેમજ સીટ વહેંચણીની વ્યવસ્થાને વહેલી તકે આખરી ઓપ આપવામાં આવે તેવી પણ જાહેરાત કરી હતી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમે ઇન્ડિયાના પક્ષો શક્ય હોય ત્યાં સુધી આગામી લોકસભા ચૂંટણી એકસાથે લડવાનો સંકલ્પ કરીએ છીએ. વિવિધ રાજ્યોમાં બેઠકોની વહેંચણીની વ્યવસ્થા તરત જ શરૂ કરવામાં આવશે અને વ્યવહારની સહકારી ભાવના સાથે ટૂંક સમયમાં કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપે 2004માં ઇન્ડિયા શાઇનિંગનો નારો આપીને ભૂલ કરી હતી અને તે વખતની લોકસભા ચૂંટણી હારી ગયા હતા. તેમણે કહ્યું કે તાજેતરમાં રચાયેલા વિપક્ષી ગઠબંધનમાં ઇન્ડિયા 2024માં યોજનારી લોકસભા ચૂંટણીમાં આ જ ભાવીનો સામનો કરશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસીઓ સમજી ગયા છે કે તેઓ એકલા ભાજપને હરાવી શક્યા નથી. તેથી તેઓ ભાનુમતીના કુળમાં જોડાઈ ગયા અને નામ આપ્યું. સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી છે. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. 262 લોકોમાં 14 જજ, 130 બ્યુરોક્રેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન સામે કોઈ એક્શન ન લેવા મામલે તામિલનાડુ સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉદયનિધિએ 2 સપ્ટેમ્બરના રોજ ભાષણ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ મલેરિયા સાથે કરી હતી. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ એસ.એન. ઢીંગરા અને શિપિંગ સેક્રેટરી ગોપાલ કૃષ્ણએ પત્ર લખવાની પહેલ શરૂ કરી હતી. તેમણે કોર્ટને ઉદયનિધિ સ્ટાલિનના નફરતભર્યા ભાષણના પ્રચારને રોકવા, જાહેર શાંતિ જાળવવા અને વ્યવસ્થા સંભાળવા માટે વિચાર કરવાની માંગ પણ કરી છે. સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિના નિવેદનને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે તેમણે કયા કારણોસર આવું નિવેદન આપ્યું. તેણે આ ટિપ્પણીઓ શા માટે અને કયા આધારે કરી છે. મને લાગે છે કે દરેક ધર્મને સમાન રીતે સન્માન આપવું જોઈએ. હું સનાતન ધર્મનું સન્માન કરું છું. કોઈએ પણ એવી બાબતમાં સામેલ ન થવું જોઈએ જેનાથી લોકોને નુકસાન થાય. તેમણે કહ્યું કે દરેક ધર્મ સાથે જુદી જુદી લાગણીઓ જોડાયેલી છે અને ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આગળ તેમણે કહ્યું કે હું તામિલનાડુ અને દક્ષિણ ભારતના લોકોનું ખૂબ સન્માન કરું છું, પરંતુ મારી નમ્ર વિનંતી છે કે દરેકનું સન્માન કરો, કારણ કે દરેક ધર્મની ભાવનાઓ અલગ અલગ હોય છે. ભારત એક બિનસાંપ્રદાયિક અને લોકશાહી દેશ છે.
તમિલનાડુના મંત્રી ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ મુદ્દે છેડાયેલી વિવાદિત ટિપ્પણી અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠકે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે નિવેદન દુઃખદ છે અને ભારતના લોકો તેને ક્યારેય સ્વીકારશે નહીં. અમે તેની નિંદા કરીએ છીએ. ઉદયનિધિ સ્ટાલિને દેશની માફી માંગવી જોઈએ. સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની માનસિકતા હિન્દુ વિરોધી છે. ઇન્ડિયા ગઠબંધનના લોકોને દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. कभी स्वीकार नहीं करेंगे और इसका हम जोरदार निंदा करते हैं और उनको पूरे देश से माफी मांगनी चाहिए. प्रियांक खड़गे जो मल्लिकार्जुन खड़गे के बेटे उन्होंने भी समर्थन किया इस बयान का. पूरी तरह से जो गठबंधन है इसकी मानसिकता ही हिंदू विरोधी है और भारत के लोग कभी गठबंधन के लोगों को स्वीकार नहीं करेंगे और पूरे गठबंधन को स्थिति स्पष्ट करनी चाहिए और देश के लोगों से माफी मांगनी चाहिए. તમિલનાડુના મંત્રી ઉદયનિધિના નિવેદન પર સપાના સાંસદ રામ ગોપાલ યાદવે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું આના પર કંઈ જ કહેવા નથી માંગતો. તેમણે કહ્યું કે હું એટલું જ કહીશ કે કોઈએ કોઈના ધર્મ, કોઈના વિચારો વિરુદ્ધ કોઈ નિવેદન આપવું જોઈએ ન. મહત્વનું છે કે ઉદયનિધિના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે અને દરેક પક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. के बारे में, किसी भी धर्म के बारे में विचार किसी व्यक्ति का निजी होता है. निजी किन परिस्थितियों में क्यों ये बयान दिया गया या कभी भी कोई बयान आता है किसी का भी तो बिना उसकी गहराई में गए हुए, बिना उसका पता किए हुए तत्काल अगर कोई प्रतिक्रिया देता है तो वो भी कष्टदायी होती है अंतोगत. मैं तो चूंकि बाहर था, मैंने देखा भी नहीं कि क्या कहा आप जो बता रहे. और कई बार एक आदमी कहता है और दूसरा सुनता है, तीसरे से कहता है, उसमें भाषा में अंतर हो जाता है. ભારત રાષ્ટ્ર સમિતિના એમએલસી કે વિતએ જણાવ્યું હતું કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત 47 રાજકીય પક્ષોના પ્રમુખને પત્ર લખી સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવાની પ્રાથમિકતા આપવા રજૂઆત કરી છે. મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. 14 લાખ મહિલાઓ જાહેર જીવનમાં સક્રિય છે. આ બાબત મહિલાઓની નેતૃત્વ અને શાસન કરવાની ક્ષમતા દર્શાવે છે. કવિતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે રાજ્યસભામાં પર્યાપ્ત બહુમતી નથી, પરંતુ મહિલા અનામત બિલ રાજ્યસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. તેથી હવે તેને માત્ર લોકસભામાં રજૂ કરવાનું છે. हमने एक ओपन लेटर लिखा है सारे राजनीतिक दलों को. यही हमारा रिक्वेस्ट है, एक हम्बल रिक्वेस्ट है, फोल्डेड हैंड से रिक्वेस्ट है कि जो स्पेशल सेशन हमने पार्लियामेंट में बुलाया है इसमें महिला बिल इंट्रोड्यूस करनी चाहिए. टेक्निकल रीजन से भी ये पॉसिबल है क्योंकि राज्यसभा में ये ऑलरेडी पास हो चुकी है और लोकसभा में ही इसको पास होना है. और लोकसभा में बीजेपी को भरपूर मेजॉरिटी है, एनडीए दल को मेजॉरिटी है, तो ये पारित हो सकती है. तो मैं आज इंडिया दल से भी और एनडीए दल से भी, मल्लिकार्जुन खड़गे जी से भी और मोदी जी से भी, नड्डा साहब से भी, सभी लोगों से यही रिक्वेस्ट करती हूँ कि ये स्पेशल पार्लियामेंट सेशन में ये बिल इंट्रोड्यूस कराइए. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વ્યૂહરચના બદલાવા લાગી છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે તેમના નિવેદનોમાં અજીત પ્રત્યે નરમ દેખાયા છે. નિષ્ણાત વર્ગનું માનવું હતું કે શરદ પવાર વિરોધ પક્ષ ઇન્ડિયા જૂથ સાથેના સંબંધ તોડીને એનડીએ તરફ મિત્રતાનો હાથ લંબાવી શકે છે. પરંતુ મુંબઈમાં વિપક્ષી ઇન્ડિયા જૂથની બેઠકમાં પ્રમુખ શરદ પવારની હાજરી અને સંકલન સમિતિમાં તેમના સમાવેશથી અટકણો પણ પૂર્વવિરામ લાગી ગયો છે. હવે તેઓ ભાજપ વિરોધી મોરચા સિવાય બીજું કોઈ પગલું ભરશે નહીં તેવું લાગી રહ્યું છે. ઉદ્ધવ શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે પરિષદના પવારની સક્રિય ભાગીદારી અને 14 સભ્યોની સંકલન સમિતિમાં તેમના સમાવેશથી એનસીપીના પ્રમુખ વિપક્ષી મોરચાથી અલગ થવા અંગેની કોઈપણ અટકળોને અંત લાવ્યો છે. સંકલન સમિતિમાં કેસી વેણુગોપાલ, ઉદ્ધવ જૂથની શિવસેના, राज्यसभा सांसद संजय राउत, बिहार नायब मुख्यमंत्री तेजस्वी यादव, टीएमसी महासचिव अभिषेक बेनर्जी और आपना सांसद राघव चड्ढानो समावेश थाय छे. एवं मानवामां आवी रह्युं छे के आनाथी आवता वर्षे लोकसभानी चूंटणी पहला विपक्षी एकता जूथनी दिशा नक्की थशे.
ઘરઆંગણે યોજનારા વન ડે વિશ્વકપ માટે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં રોહિત શર્માની આગેવાનીમાં વર્લ્ડ કપમાં ભાગ લેશે, તો ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર, શુભમન ગિલ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં 4 રેગ્યુલર પેસર અને 3 સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ ટીમમાં વાપસી થઈ છે. પસંદગીકારોએ 7 બેટ્સમેન અને 4 ઓલરાઉન્ડરની તક આપી છે. વન ડે વિશ્વકપની શરૂઆત 5મી ઓક્ટોબરના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 19મી નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે. એશિયા કપ 2023માં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાયેલી, જેમાં મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર ફટકારી હતી, જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમે 230 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદના કારણે અટકાયેલી મેચમાં ભારતે 20.1 ઓવરમાં 147 રન બનાવી જીત મેળવી હતી. રોહિત શર્માને 74 રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળી ખેલાડીઓનું પણ સન્માન કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.